ચાલો તો જય શ્રી કૃષ્ણ. ચાલુ કરીએ. દ્વિતીય અંડિકની અંદર હયવરટ આ સૂત્ર આપણે જોતા હતા. આ સૂત્રની અંદર આપણે 3 પ્રશ્નો જોયા. એક કે પાણીની હયવરટ અને હલ એવી રીતે 2 વખત હકાનો ઉપદેશ શા માટે કર્યો, એક પ્રશ્ન. અને પછી પતંજલિએ પોતાનો વિચાર નાખ્યો કે હરયવટ સૂત્ર બનાવવું જોઈએ. શું સૂત્ર બનાવવું જોઈએ? હરયવટ. અને ત્રીજું જોયું તો આગળ એમાં એમ કે જે યદ અયુક્તાહ વહંતિ અનુપદિષ્ટાશ્ચ શ્રૂયન્તે, આવું આપણે જોયું. એટલે અયોગવાહ શબ્દ, અયોગવાહ જે 6 વર્ણ, જે 6 છે વર્ણ, એનો ક્યાંક પણ ઉપદેશ કરવો જોઈએ. આવી રીતે 3 પ્રશ્નો જોયા હતા. ને હવે આવે છે કે વર્ણ છે એ અર્થવાન છે કે અનર્થક છે. વર્ણ છે એ અર્થવાન છે કે અનર્થક છે. કારણ કે આવી રીતે જોઈએ તો ધ્રુવ નો કઈક અર્થ થાય. ધ્રુવ એટલે નિશ્ચિત. ધ્રુવ એટલે શું થાય? નિશ્ચિત, સ્થિર, જે કઈ મૂકો. પણ એ કોનો અર્થ થાય? ધનો થાય, રનો થાય, ઉનો થાય, વનો થાય કે અનો થાય? 5 અક્ષર છે, 5 વર્ણ છે ધ્રુવ પદમાં, ને ધ્રુવ તારા નામમાં, અને ધ્રુવ કરી નાખો તો 6. ધ, ર, ઉ, વ, અ અને સુ કે વિસર્ગ, જે કઈ. આ કોનો અર્થ થાય? ધ્રુવ એટલે નિશ્ચિત, સ્થિર, જે કઈ મૂકો. તો કોનો અર્થ થાય? આ આખે આખાનો અર્થ થાય. કોનો અર્થ થાય? આખે આખાનો અર્થ થાય. એકનો કઈ અર્થ નથી થતો. એટલા માટે કારણ કે આપણે એમાં જોઈ ગયા વર્ણાનામ સમૂહ, પદમ પદાનામ સમૂહ, વાક્યમ વાક્યાનામ સમૂહ, મહાવાક્યમ. આવું આપણે ક્યાંક સાહિત્ય દર્પણમાં ક્યાંક ભણ્યા છીએ. જો સાહિત્ય દર્પણની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ભણ્યા છીએ. હિમાલય સંભળાય છે. એટલે કહે છે કે વર્ણ છે એ અર્થવાન છે કે અનર્થક છે. કારણ કે રામ એટલે રમંતે યોગિનઃ અસ્મિન, આવો અર્થ થાય. કે દશરથ પુત્ર અર્થ થાય. એ કોનો અર્થ થાય? રનો થાય, આનો થાય, મનો થાય, અનો થાય કે સનો થાય કે સુનો, જે કઈ મૂકો. રામ મૂકો. રામ કયો એટલે 2 રામ. ર આ મ ઔ. આ કોનો અર્થ થાય? કારણ કે વર્ણનો અર્થ થતો હોય તો રનો કઈ, એના માટે એકાક્ષરી કોષ તમારે જોવો પડે. એક એક અકારો વાસુદેવ સ્યાદાકારસ્તુ વિધાનમાં ત્યાંથી ચાલુ થાય. અને પ્રશ્ન શું છે એ પ્રશ્ન ખાલી સમજી જાવ, કઈ વધારે નથી. પ્રશ્ન ખાલી સમજી જાવ. વર્ણ અર્થવાન છે કે અનર્થક છે. એટલે આની અંદર કે છે કે એક વર્ણ વાળા કોઈ પણ શબ્દો, પદ છે અર્થવાન છે. એટલે અર્થ થાય કે અનેક વર્ણમાં વર્ણનો કોઈ પણ અર્થ નથી, નથી, નથી. કારણ કે હિમાલય બોલવું હોય તો 8 અક્ષર અને 9મો શું? હિમાલય બોલવું હોય તો 9 વર્ણ, 9 અક્ષર બોલવા પડે. તો 9 નો અર્થ હિમાલય થાય કે એકનો થાય કે સમૂહનો થાય? પ્રશ્ન સમજી લો, બધાને કઈ નથી. એટલા માટે મહાભાષ્ય છે એમાં સમજવાની કોશિશ કરવાની, ગોખવાની કોશિશ ઓછી કરવી. સમજાઈ જશે તો કઈ અઘરું નથી. પ્રશ્ન શું પૂછવા માંગે છે, કારણ કે એ પ્રમાણે જવાબ હોય. અને સમજીએ નહીં અને એમને ઉતાવળમાં બોલીએ તો સ્વાભાવિક છે કે પ્રશ્ન કંઈક, કોઈ જવાબ કંઈક. એટલે એમ કે વર્ણ અર્થવાન છે કે અનર્થક છે? બસ આ ચોથો પ્રશ્ન. પહેલો પ્રશ્ન હતો કે હકારનો 2 વખત ઉપદેશ શા માટે કર્યો. બીજો પ્રશ્ન આપણે જોયો હતો કે હરયવટ સૂત્ર બનાવવું જોઈએ કે હયવરટ બનાવવું જોઈએ. ત્રીજો પ્રશ્ન જોયો હતો કે અયોગવાહ, આવા જે 6 છે એ 6 નો ઉપદેશ ક્યાં કરવો જોઈએ? ક્યાં એટલે 14 સૂત્રની અંદર, ક્યાં એટલે બીજે ક્યાંય નહીં. શાંતિપનીમાં કે પોરબંદરમાં કે એવો કઈ પ્રશ્ન નથી. અને ચોથો છે કે વર્ણ અનર્થક છે. ઈમે વર્ણાઃ અર્થવંતઃ આહોસ્વિત અનર્થકાઃ. આવો પ્રશ્ન હોય ને આ પ્રશ્ન તમારે મનથી લખવાનો હોય. એના માટે થોડોક અનુવાદ કરી લેવાનો આગળ.
અભિષેક, અક્ષય, કરણ, દિલદીપ દર્શન દઈને વયા ન જાવ, દર્શન દઈને વયા ન જાવ આગળ. મને એમ થાય કે કુંજણ હવે 2-2:30 વાગવા આવ્યાથી કદાચ એકાક્ષરીની વાત કરીએ તો એકાક્ષરી કદાચ પીતા હોય તો એવું થાય, પણ એક અક્ષરીમાં નથી. જો ચો ને આ છે, છતાં પણ ચા ને આપણે એકાક્ષરી કહીએ. પ્રશ્ન સમજી ગયો આગળ, બીજું ભલે ને ચા આપણે બોલીએ, આપણે પીવાનું કિનારે કે લેવા દેવા નથી, પણ ચા ને શું કહેવાય? એકાક્ષરી કહેવાય. એક અક્ષર યસ્યામ સા, અક્ષર હોય છે, અક્ષરમય છે, અક્ષર પુરુષોત્તમ જે આગળ આવશે. છેલ્લો પ્રશ્ન છે આની અંદર, અક્ષર કોને કહેવાય? જેનો ક્ષર ન થાય એને અક્ષર કહેવાય. એટલા માટે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનને આવી રીતે મંદિરમાં જાઓ તો ત્યાં લખેલ હોય અક્ષર પુરુષોત્તમ હોય. અક્ષર એટલે અવિનાશી, અક્ષર એટલે અજર, અક્ષર એટલે અમર, અક્ષર એટલે અવ્યય. જો તો કહે છે કે વર્ણ છે એ અર્થવાન છે કે અનર્થક છે? એટલા માટે એમ કહે છે, હવે આનો જવાબ આવી જાય કે એક અક્ષર વાળા કોઈ પણ પદ હોય તો એ અર્થવાન હોય, અને અનેક અક્ષર વાળા કોઈ પણ પદ હોય તો એ અનર્થક હોય. કારણ કે અર્થવાન હોય તો પ્રાતિપદિક સંજ્ઞા થશે. કોઈ પણ અર્થ, સારો નરસો અહીંયા લેવા દેવા નથી. કોઈ પણ અર્થ હોય, આપને ગમતો હોય, અણગમો હોય કે જે કોઈ પણ અર્થ હોય, પણ અર્થ છે. સારું અર્થ, ખરાબ અર્થ આની કઈ લેવા દેવા નથી. એટલા માટે આવી રીતે સમજતા જાઓ. એટલે કહે છે કે વર્ણ અર્થવાન છે કે અનર્થક છે? બસ આની અંદર, કારણ કે પ્રશ્ન થોડોક 1, 2, 3, 4, 5, 6, 7, બસ 7 વાર્તિક છે. કેટલા વાર્તિક છે? 7 વાર્તિક છે. એટલે વાર્તિક ખાલી વાર્તિક મોઢે કરવાના ધ્રુવ. આપણે ચોપડીઓ યાદ કરવામાં માનીએ છીએ હિમાલય, બરોબર? વાર્તિક તો કેવડું હોય તો કે 1 લીટી હોય કે અડધી લીટીનું હોય કે 2-5 શબ્દનું હોય, એની સાથે કઈ લેવા દેવા નથી. ગમે એટલું હોય, પણ જેટલા ચોપડા યાદ કર્યા હતા એટલું તો નથી જ. તો કહે છે કે વર્ણો અર્થવાન છે કે અનર્થક છે? કિમ પુનઃ ઇમે વર્ણાઃ અર્થવંતઃ આહોસ્વિત, એટલે અથવા અનર્થકાઃ. જવાબ આવે છે જો આગળ અર્થવંતઃ વર્ણાઃ, આવી રીતે કહે છે વર્ણ અર્થવાન છે. કેવા વર્ણ અર્થવાન છે? જેની અંદર એક જ અક્ષર હોય, એક જ વર્ણ હોય, એવા વર્ણ અર્થવંતા. ક્યાં? તો કે અર્થવંતો વર્ણ, ધાતુ, પ્રાતિપદિક, પ્રત્યય નિપાતાનામ. એટલા માટે ધાતુ, પ્રાતિપદિક, પ્રત્યય અને નિપાતમાં એક વર્ણ વાળા કોઈ પણ ધાતુ હોય, પ્રાતિપદિક સંજ્ઞક શબ્દ હોય, પ્રત્યય હોય કે નિપાત હોય, કેવા છે? અર્થવાન છે. કેમ? તો કે અર્થ દર્શનાદ વયમ મન્યામહ. બસ વાર્તિક કરી લેવાનું અને વાર્તિક નો થોડોક અન્વય કરી લેવાનો. એક વર્ણ અર્થવંત, એટલા માટે લખવાનું એક વર્ણવંત ધાતવ અર્થવંત વર્તન્તે. પછી એક વર્ણવંતી પ્રાતિપદિકાની અર્થવંતી વર્તન્તે મૂકી દેવાનું. કેમ? તો કે અર્થવત, અર્થવતી, અર્થવંતી નપુંસકલિંગમાં જોવાનું. અર્થવાન વરિયાન એષતે પ્રશ્ન આવી જાય ઘણી બધી જગ્યાએ. અને પછી આવી જાય કે એક વર્ણવંત પ્રત્યયાઃ અર્થવંત વર્તન્તે જોવા. પછી એક વર્ણવંત નિપાતાઃ અર્થવંત સંતિ. કથમ? તો કે અર્થ દર્શનાત વયમ મન્યામહે. બસ આ કરી લેવાનું, આખે આખું આવી ગયું. જેવી રીતે અર્થવંતો વર્ણાઃ કુતઃ, કેવી રીતે? જવાબ જોજો, કારણ કે આપણે તો ભણેલા કહેવાય. ફલાણું છે, ક્યાં છે, કેવી રીતે છે, ક્યાં લખલ છે, તમારે કારણ કે શાસ્ત્રી તૃતીય પૂરું થશે, આગળ MA કરશો, PhD કરશો એટલે સંશોધનમાં તમારે સંદર્ભ મૂકવો પડે. સંદર્ભ એટલે ફલાણું છે, ક્યાં છે, કઈ જગ્યાએ છે, બતાવો. દુષ્યંત ને શકુંતલાના પુત્ર નામ સર્વદમન હતું.
આકા નહીં. ક્યાં છે તો કે વિજ્ઞાન શાકુંતલમાં છે. ક્યાં છે તો કે પદ્મપુરાણમાં છે. ક્યાં છે તો કે મહાભારતમાં છે. મહાભારતમાં કેટલામો પર્વ, કેટલામો અધ્યાય, કેટલામો શ્લોક એ લખવું પડે. પદ્મપુરાણમાં જવું પડે. અને અભિજ્ઞાન તો અભિજ્ઞાન છે આગળ. એટલા માટે કહે છે કે ધાતવ મને એક વર્ણાહ અર્થવંતઃ અસ્માભિઃ દૃશ્યન્તે. એક વર્ણન અર્થવતઃ ધાતુન વયમ પશ્યામઃ. વાક્ય પરિવર્તન કરી નાખો. કોઈને એમ ન થાય કે જોઈ જેને લખ્યો કે ગોખેલું છે. કેવી રીતે તો કે જેવી રીતે ઈણગતો ધાતુનો એતી બને. એતી એટલે ગચ્છતિ. ધાતુ કેટલા વર્ણવાળો છે? એક વર્ણવાળો. એતી એટલે ગચ્છતિ. હાલ સમ્યક એતી ગચ્છતિ થી સમય મુકાઈ ગયો. જે અર્થ કરો એ થઈ શકે, પણ એટલા માટે એક વર્ણવાળો ધાતુ અર્થવાન છે, એક વર્ણવાળો પ્રાતિપદિક અર્થવાન છે, એક વર્ણવાળો નિપાત પ્રત્યય અર્થવાન છે અને એક વર્ણવાળો નિપાત અર્થવાન છે. જેવી રીતે અધ્યેયથી, જે એતી, અધ્યેયથી અને અધિતેજો. એતી એટલે અધ્યેયથી, એતી પછી અધ્યેયથી અને અધીતે ઇન અધ્યેય ને. ધાતુ કેવો છે તો કે એક વર્ણવાળો છે. ગણિત સંજ્ઞા કરી નાખવાની. ગણિત સંજ્ઞા કરી નાખવાની. નહીં એટલે સ્વાભાવિક છે કે કપડા કાઢવા પડે. એક વસ્ત્ર જોઈએ શરીરમાં નાતા હોય ત્યાં. વસ્ત્રહીનમ ન સ્નાયાત આવી આવી તો આવી રીતે જોઈ લેવાનું આવે. અને ઇતિ બસ એટલું કરીને મૂકી દે. અને પ્રાતિપદિકાની એક વર્ણાની અર્થવંતી વર્તનતે જ આગળ આવી. અર્થવત, અર્થવતી, અર્થવંતી જોઈ લેવાનું. નપુંસકલિંગી. એકમ વર્ણ મને એક વર્ણવત પ્રાતિપદિકમ અર્થવત વર્તતે. બસ આવી રીતે મૂકી દે. એક વર્ણ યસ્મિન તત મૂકી દો. એક વર્ણવત પ્રાતિપદિકમ અર્થવત વર્તતે. કે એક વર્ણવંતી પ્રાતિપદિકાની અર્થવંતી વિદ્યંતે મૂકી દો. વર્તનતે મૂકો, સંતિ મૂકો, વિદ્યંતે મૂકો. એટલે બોલવામાં એકનો એક શબ્દ પાછો ના આવવો જોઈએ. શબ્દનું પુનરાવર્તન ન થવું જોઈએ. હવે એ શીખવાનું. લખવામાં ન થવું જોઈએ, બોલવામાં ન થવું જોઈએ. નકર તો કેશે, કારણ કે એટલા વિદ્યાર્થી બેઠા હોય પકડી લે. એટલી બુદ્ધિ બેઠી હોય વિદ્યાર્થી, એટલી બુદ્ધિ બેઠી હોય, કંઈક વિચારતા હોય. અમુક ભણવામાં ધ્યાન હોય, અમુકનું મંદ ધ્યાન હોય, અમુકમાં ઈતરમાં ધ્યાન હોય. ઈતરમાં ધ્યાન હોય એટલે સીધો વિચારે કે બોલનાર જે આપણે જેની પાસે ભણીએ છીએ કયા શબ્દો ઘડી ઘડી બોલે. એટલે ન બોલવાનું બોલ છે, નવું હાલ છે, ભલે એની સાથે કઈ લેવા દેવા નથી. અને કહે છે કે જેવી રીતે આ ધ્યાન, કયો શબ્દ છે? ઇદમ શબ્દ. ધ્યાન પ્રત્યે છે, આ શબ્દ છે, બીજું ઇદમ ધ્યાન. હલી લોપ આવી રીતે સિદ્ધ કરી નાખો એટલે પ્રશ્ન તમારો 3 પેજનો થઈ જાય. એથી સિદ્ધ કરી નાખો, આભ્યામ સિદ્ધ કરી નાખો. ઇદમ વત્તા ભ્યામ. ઇદમ ઇતિહાસમાં શબ્દ કરવાનો. તૃતીય દ્વિવચન, ચતુર્થી દ્વિવચન કે પંચમી દ્વિવચન ભ્યામ કરી નાખો. ઇદમ વત્તા ભ્યામ. મના શબ્દમાં અ કરી નાખો. તેદાદી નામ અને પૂર્વક કરી નાખો. ઈદ વત્તા ભ્યામ. હલી લોપ ઈદ નો લોપ કરી નાખો. અ વત્તા ભ્યામ. કોનો દીર્ઘ કરી નાખો. શું બીજા આ ભ્યામ. બસ. આ ભ્યામ નું બહુવચન શું આવી જાય? એ ભી. આ ભ્યામ ઉદાહરણ મૂકો, એ ભી મૂકો, એ ભ્યાહ મૂકો, કે એ શામ મૂકો. જો આગળ કે એ શું જે મૂકો. શામ તો પ્રત્યય છે, શુભ પ્રત્યય છે, ભ્યામ પ્રત્યય છે, ભીષ પ્રત્યય છે, ભ્યાસ પ્રત્યય છે. પણ પ્રાતિપદિક સંજ્ઞક કોણ છે? તો કે ઈદમ નું અ વૈતો, અનો દીર્ઘ આ થઈ ગયો. બસ આવી રીતે સમજતા જાઓ એટલે તમારે એમને પ્રશ્ન થઈ જશે. એટલે વાર્તિક નું આવર્તન કરજો. ફરી મહાભાષ્યમાં જેટલા વાર્તિક છે કાત્યાયને બનાવ્યા. બસ પતંજલિ હમણાં ભટ્ટોજી દીક્ષિત સિદ્ધાંત બનાવી, પણ ટાર્ગેટ સૂત્રને માનીને બધું બનાવ્યું. સૂત્ર, વૃત્તિ, ઉદાહરણ, પ્રત્યુદાહરણ મૂક્યું. એવી રીતે આમાં મહાભાષ્યમાં પતંજલિએ આવી રીતે જે કાત્યાયને જે વાર્તિક 5,500 આવા વાર્તિક છે ટોટલમાં ભાષ્યમાં. જોવાનું વ્યાકરણ શાસ્ત્રનો ઇતિહાસમાં જો કાત્યાયનના પરિચયમાં જાઓ, બધું એમાં આવી છે. બધું એની અંદર આવી છે.
આવી રીતે કહે છે કે પ્રત્યયઃ અર્ધવંતઃ, જેવી રીતે દશરથસ્ય અપત્યમ દાશરથિ, ઈ પ્રત્યય છે, ઈ નો ઈ મૂકી દો. ઈ અર્થવાન છે. ક્યાં દશરથ ને ક્યાં દાશરથિ? દાશરથિ એટલે દશરથ પુત્ર અર્થ નીકળ્યો હોય તો અત ઈ એક વર્ણ વાળા પ્રત્યય થકી નીકળ્યો જોઈ લેવા. ઔપગવઃ, ઉપગો ઉપગુ નામક કોઈ ઋષિ છે, એનો ગોત્રાપત્યમ કરો કે એનો અપત્યમ કરો, ઔપગવઃ બની છે. એવી રીતે કહે છે કે કાપટવઃ, કપટુનો પુત્ર કાપટવઃ. અને એવી રીતે નિપાતાઃ એકવર્ણાઃ અર્થવંતઃ, જેવી રીતે અપેહિ, ઈ ઇન્દ્રમ પશ્ય, ઉત્તિષ્ઠ અને અપક્રામ, બધાયના કંઈક ને કંઈક અર્થ થાય. એટલા માટે આ જે કંઈ આપણે ભણ્યા છે એનો સાર મૂકી દઈએ છે કે ધાતુ પ્રાતિપદિક પ્રત્યય નિપાતાનામ એકવર્ણાનામ અર્થ દર્શનાત વયમ મન્યામહે. શું મન્યામહે? વર્ણાઃ અર્થવંતઃ વિદ્યન્તે. બસ છે કઈ પેલામાં કઈ પેલા વાર્તિકમાં, પેલા વાર્તિકમાં કઈ અઘરું નથી. બીજું વાર્તિક જો વર્ણ વ્યક્તિએ ચ અર્થાંતર ગમનાત, વર્ણનો વ્યક્તિય કરી નાખો. વર્ણ વ્યક્તિ એટલે એક વર્ણ આડો અવરો કરી નાખો. જો હિંસે હે સિંહ બને. કુપહ કની જગ્યાએ સ કરી નાખો તો શું થાય? સુપહ આપણે ભોજનાલયમાં આવી જાય, કુપહમાં કોમાં આવી જાય. યુપહ કરી નાખો તો યજ્ઞશાળામાં આવી જાય. યુપ કોને કહેવાય? જે કોઈ પણ પશુનું બલિદાન થતું હોય એને બાંધવા માટેનો જે કિલ્લો હોય એને યુપ કહેવાય. એવી રીતે જોતા જાઓ. એટલા માટે કહે છે કે વર્ણ વ્યક્તિ, આ વર્ણનો વ્યક્તિ એટલે વર્ણ પરિવર્તન કરો તો શું થાય છે? અર્થાંતર થાય છે. કોની જગ્યાએ સ મૂકો તો ઉપરનો કોઈ અર્થ નથી. જો આગળમાં એટલે સમજી જાઓ મૂળ વાત. વર્ણનો વ્યક્તિ થાય એટલે વર્ણ બદલે તો શું થાય? અર્થાંતર થાય. શું થાય? અર્થાંતર થાય. એસયુએન ને એસઓએન ને એસયુએન માં ફેર છે કે નહીં? એક વર્ણ બદલે એસ અને એન નો શું અર્થ થાય? જો કોઈ પણ હોય તમે જતો તમને જે આવડી જતો. એસઓએન એટલે સૂર્ય થાય. સૂર્ય શું પુત્ર થાય? હાલો. અને એસયુએન એટલે સૂર્ય થાય. ઓની જગ્યાએ યુ નાખ્યું. આને કહેવામાં વર્ણ વ્યક્તિ. કેટલા 26 અક્ષર છે એબીસીડી માં? કેટલા છે? વ્યાકરણમાં 42 છે. વ્યાકરણમાં 9 સ્વર છે. ઇંગ્લિશમાં કેટલા છે? 5 છે. 5 છે લગભગ. જોજો તમે ઇંગ્લિશ ભણ્યા, હું તો તમારી પાસે પૂછી હું આગળ આવી. શરૂઆતમાં છે એથી ચાલુ થાય. હાલો એની અંદર નથી જવું, ને તમે મારી ભૂલ કાઢશો. એટલા માટે વર્ણનો વ્યક્તિય કરી નાખો તો અર્થાંતર થાય. વર્ણનો વ્યક્તિય કરી નાખો તો તમે કહો છો કે એક વર્ણવાળા કોઈ પણ હોય તો આવા બધા અર્થાંતર ઉલટું થાય. જેવી રીતે વર્ણ વ્યક્તિએ ચ અર્થાંતર ગમનાત. હવે બસ આને વ્યાખ્યા કરે. વર્ણ વ્યક્તિએ ચ અર્થાંતર ગમનાત મન્યામહે અર્થવંતઃ વર્ણાઃ. કેમ તો કે કુપહ, જેવી રીતે કુપહ સુપહ ની ઉપહ, જેવી રીતે બીજું ઉપમાં ઉપ છે, કની જગ્યાએ ત્રિપુરુષ મૂકી દીધો. સુપહ કુવામાં થોડી હોય, કયો જે દાળ કુવામાં હોય ને કુવો દાળમાં ન હોય. કુવાનું પાણી હોય વાત અલગ છે, પણ દાળનો લોયો કુવામાં ન હોય. અને આને સની જગ્યાએ ય કરી નાખો તો ઉપહ થઈ જાય. ઉપહ સુપહ ઉપહ. ઉપહ ઇતિ સકકારેણ કશ્ચિત અર્થો ગમ્યતે. ઉપમાં કકાર રાખો તો કકારેણ સહિત સકકાર મૂકી દો. સકકારેણ કૂપસ્ય કશ્ચિત અર્થો ભવતી. અને સુપહમાં કકારા પાયે સકાર ઉપજની. મને આવી રીતે કનો અપાય કરી નાખો. અપાય એટલે અલગ. ધ્રુવમ અપાય અપાદાન. અપાય એટલે વિશ્લેષ. અલગ થાય તો જ વિશ્લેષ હોય. એટલા માટે સકારો મને આવી રીતે કકાર અપાયે સકાર ઉપજને. કની જગ્યાએ સ કરવાથી આદેશ. અર્થાંતરમ ગમ્યતે યુપ ઇતિ કકાર સકાર અપાયે યકારોપજને ચ અર્થાંતરમ ગમ્યતે. તેન મન્યામઃ કે યહ કૂપે હે કૂપાર્થઃ સ કસ્ય વર્તતે કૂપાર્થઃ કકારસ્ય. કૂપ તો એમ છે, કૂપ એમ છે.
यह सुपे सुपार्थः सह सकारस्य यो युपे युपार्थः स यकारस्य। बस आनी ઉપરથી કીધું તો વર્ણો છે એ કેવા છે, એક વર્ણ વાળા કોઈ પણ પદ છે એ બધાય સર્વાણી પદાની અર્ધવંતી સંતિ મૂકી દેવા। અને પછી કહે છે કે વર્ણ અનુપલબ્ધો ચ અનર્થગતે, વર્ણની ઉપલબ્ધિ ન હોય, વર્ણની ગેરહાજરીમાં અનર્થ ગતિ થાય, અર્થની વ્યવસ્થિત ગતિ ન થાય, અર્થનું વ્યવસ્થિત જ્ઞાન ગતિ જ્ઞાન મૂકી દેવા। જ્ઞાનમ ગમનમ પ્રાપ્તિ, આ ગતિના ત્રણ અર્થ, ગતિ એટલે જ્ઞાન, ગતિ એટલે જવું, ગતિ એટલે પ્રાપ્ત થવું। એટલે અનર્થ ગતિ એટલે અર્થની જે ગતિ થવી હોય તે ગતિ, અર્થનું જે જ્ઞાન થવું જોઈએ ક્યારે, તો વર્ણની અનુપલબ્ધિ હોય। જેવી રીતે ઉપમાં ક કાઢ નાખો, ઉપરનો કોઈ અર્થ નથી, સુપમાં સ કાઢ નાખો, ભોજનાલય બાયણે નીકળી જઈએ, યુપમાં ય કાઢ નાખો, યજ્ઞશાળા છોડવી પડે। જે બસ આવી રીતે જોઈ લો, વર્ણ અનુપલબ્ધો ચ અનર્થગતે હે, જેવી રીતે કહે છે કે બસ આનું વાંચી જાવ કે વર્ણ અનુપલબ્ધો ચ અનર્થગતે હે મન્યામ હે અર્થવંતઃ વર્ણાઃ। જેવી રીતે વૃક્ષ અને વૃક્ષ ઝાડ, ભાલું રિષય થાય, વૃક્ષ એટલે નિરશય થાય, અને વૃક્ષ કાઢ નાખો તો ઝાડ થઈ જાય, વ કાઢ નાખો તો વૃક્ષ। આ એક વર્ણ અર્થવાન છે એનું આ મોટા મોટું ઉદાહરણ। એટલા માટે લખ્યું ને કે વર્ણની અનુપલબ્ધિ કરી નાખો, વની અનુપલબ્ધિ કરી નાખો તો અર્થની ગતિ બીજી થઈ જાય। વૃક્ષમાં વ કાઢ નાખો, વૃક્ષ હરીએ, જે રીતે કાંડી રહ અને આંડી રહ જાગ। વૃક્ષ ઇતિ સવકારેણ કશ્ચિદ અર્થો ગમ્યતે, વૃક્ષ ઇતિ વકારાપાયે સોર્થો ન ગમ્યતે। બસ કાંડી રહ ઇતિ સકકારેણ કશ્ચિદ અર્થો ગમ્યતે, આંડી રહ ઇતિ કકારાપાયે સોર્થો ન ગમ્યતે। વૃક્ષનો અર્થ ન આવડે તો કઈ નહીં, વૃક્ષનો ન આવડે તો કઈ નહીં, કાંડીરનો ન આવડે તો કઈ નહીં, આંડીરનો ન આવડે તો કઈ નહીં, પણ આવી રીતે સમજાવવાનું, બરોબર ને, એટલે સમજી જાજો। કિમ તરી ઉચ્યતે અનર્થગતે હે એટલે શું, આગળ ન સાધ્ય હિ અત્ર અર્થસ્ય ગતિર્ભવતિ, કારણ કે અર્થની ગતિ ન થાય જ્યાં સુધી શબ્દ ન સમજીએ, શબ્દનો સમાસ ન સમજીએ ત્યાં પીતાંબરમ ને પીતાંબરમાં કેટલો ફેર પડે, કેટલો છે સમાસ ફેર છે, બીજો કોઈ નથી, સમાસ ફેર છે, બીજો કોઈ ફેર નથી આગળ। જેવી રીતે જો આગળ અમે એક રાજાનો અર્થ ભિખારી થાય ને રાજાનો અર્થ રાજા થાય, સમાસ ભેદ છે, બીજું કઈ નથી। સમાસ અલગ કરી નાખો, અલગ અલગ કરી નાખો, કયો કયું પદ છે રાજાના, જો રાજાના વાક્ય કોને આવી જાય, ભૂમિપાલ, પછી ભૂપતિ, જો આગળ ભૂપતિનો અર્થ ભિખારી થાય અને ભૂપતિનો અર્થ થાય રાજા થાય, એટલે આવી જાય ને આવી રીતે। કારણ કે એક શ્લોક છે જો આગળ એની અંદર કે એક રાજા મંદિરમાં ગયા દર્શન કરવા માટે અને મંદિરમાં હાથ જોડે, હાથ ક્યારે જોડીએ આપણે, જમવું હોય તો એક હાથ જોડીએ, ક્યારે જોઈએ, હે સહન બોલી હાથ જોડીએ, પછી ક્યાં ક્યાં હાથ જોડીએ, કંઈક જોતું હોય તો હાથ જોડીએ, ભગવાન પાસે કંઈક માગવું હોય તો હાથ જોડીએ, એટલે કંઈક જોતું હોય તો હાથ જોડીએ, હાથ નથી જોડતા, એ ભોજન હોય કે ભગવાનના આશીર્વાદ હોય કે જે કંઈ હોય એ જોતા જ, કઈ અઘરું નથી। એટલા માટે ભિખારી, ભિખારી શું, રાજા ભગવાન મંદિરમાં ગયો, હરિ મંદિરમાં ગયો અને પાછળ પાછળ કોણ આવ્યો, ભિખારી, ભિખારી આવીને જોયું, રાજા તો મહિનો માગવા, હે ભગવાન મારા દીકરાને સાક્ષી તૃતીયમાં પાસ કરી દેજે, પછી શું માંગ્યું, મહેનત ઓછી કરાવજે, લખવાનું દેતો નહીં, આ કોની પાસે માગતો હતો, ભગવાન પાસે માગતો, આવું કોણ જોવે છે, ભિખારી જોવે છે, બસ માગી લીધું ને ભગવાને હા કહી કે ન કહી એ ભગવાન જાણે। એટલા માટે આવા આવા શબ્દો તમારે જોવાના, એમ હિમાલય શિવ, તમે હવે શિવમોમાં જવાના છો બીએડમાં, બીએડમાં બીએડ એટલે બોલતા કરે ને બીએડ કહેવાય, બીએડ તો બીજું કઈ નથી, બીએડ એટલે બોલતા કરે, કારણ કે સ્વાભાવિક છે કે અત્યાર સુધીમાં આપણે ક્યાંક ને ક્યાંક
વેપતુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવમ સંસતે હસ્તાત્ પક્ષૈવ પરિદહ્યતે. કારણ કે બધા અર્જુન જ્ઞાની હતો છતાં પણ આવું થાય. એના જેવો કોણ ધનુર્ધર હતો કયો છે? છતાં પણ થાય. ભલે સગા સંબંધીઓને જો કે કર્ણ જેવા 100-150 કિલા વાળાને જો, ગમે ને જો, ડર લાગે, ડર તરત જ લાગે. કયો શબ્દ હતો રાજાનો? કયો શબ્દ કીધો હતો રાજા? હે વિશ્વનાથ. અવાજ નથી આવતો. બોલ શિવમ બોલ. અવાજ નથી આવતો. કાનમાં કાઢવું પડે કે કેવું કઈક હશે તમારે. ધ્રુવ કયો શબ્દ હતો રાજાનો? ભૂપતિ. હાલ, કયો શબ્દ હતો? ભૂપતિ શબ્દ હતો. કયો શબ્દ હતો? ભૂપતિ શબ્દ હતો. ભૂહાપતિ એટલે ભિખારી તરત જ આવીને જોયું અહીંયા પ્રસાદનો મોટો ભર્યો હોય ન ભર્યો હોય ભગવાન જાણે. તરત જ દર્શન કરી. અને પેલાના જમાનામાં એવું હતું કે કોઈ પણ રાજા હોય ને મંદિરમાં દર્શનમાં જે કઈ સંધ્યા પૂજા કરી અને ભગવાનના દર્શન કરવા જાય, દર્શન કર્યા પછી ભિખારીઓને આપે, દાન કરે, દાન કરે. પેલા આવો નિયમ હતો. એટલા માટે રાજા ભગવાન પાસે માંગતો હતો ને પાછળ ભિખારી હતો. બસ રાજાએ તરત કીધું, બોલ બોલ તારે શું જોઈએ છે, તું કે હું આપું. ભિખારી શું બોલ્યો? તું ભિખારી છે, હું ભિખારી છું, પણ તું પણ ભૂપતિ છો, હું પણ ભૂપતિ છું, પણ સમાસ ભેદ છે. ભુવઃપતિ કરી નાખો, ષષ્ઠી તત્પુરુષ કરી નાખો તો રાજા અર્થ થાય. અને ભૂહુ પતિ યસ્ય સહ કરી નાખો તો ભિક્ષુક અર્થ થાય. કેટલો અર્થ બદલી જાય. એટલા માટે આવું આવું કંઈક જોવાનું. સામેવાળા જેટલા છે ને એ પ્રમાણે બોલવાનું. આગળ આપણે હરિમંદિરમાં તમે જાણો એટલે હું હરિમંદિર બોલું. આવી રીતે થોડું થોડું શીખવાનું. આવી રીતે કંઈક ને કંઈક શીખતા જાજો. અને હવે બીએડમાં જશો એટલે બીએડમાં તમને બોલતા જ શીખવાડશે. પ્રતિક ઊભો થવું પડશે. ભલે એટલા માટે અહીં બોલ્યા હશો, મોનિટર બન્યા હશો તો આ ફાયદો થાય શાંતિપણીમાં. મોનિટરની ભાઈ ભલે સંધ્યાનો મોનિટર હોય, ભોજનાલય હોય, શ્રમ યજ્ઞનો હોય કે જે કોઈ જે સેવા કરવી ને આ ફળે. આમાં ફળશે. બીએડમાં તમે યાદ કરશો અને બીએડમાં ફરજિયાત તમારે બોલવું પડે. ન બોલો તો નપાસ થાવ. પગ ધ્રુજે તો સાહેબ કહી દે કે બેસી જાય, વાંધો નહીં. બીજેથી પગ ધ્રુજે વાંધો નહીં, જેથી પગ ધ્રુજતો બંધ થાય તેથી બોલશે. એટલે આપણો ટાઈમ જાય એટલે આપણે નપાસ કરી દઈએ. ક્યાં જાય ગયું છે? એટલા માટે આવું આવું એટલે પંચતંત્ર હિતોપદેશ વાંચજો. મેં મારી યુટ્યુબમાં પંચતંત્ર ની 15 કથા નાખી છે આગળ. એના કરતા વાંચી લેજો. કઈ ને સાંભળજો. પણ મારી કથા સાંભળશો તો ફાયદો એ થાય કે અત્યારે આધુનિકતા સાથે બધી મેં વર્ણવી. આવું કેમ ભગવાન હરિમંદિરનું ઉદાહરણ દીધું એવી. બાકી એમાં શુદ્ધોદન રાજા હતો. આમાં એ છે મારામાં. એમાં કઈ ફેર નથી આવતા. પણ વિદ્યાર્થી પ્રકાશો ખાય તો વિદ્યાર્થીનો વાક નથી, આપણો વાક છે. કોનો વાક છે? પ્રત્યેક. હવે શાસ્ત્રી તૃતીયમાં આવ્યા પછી કહો મારા અંગૂઠા પકડવાનું હોય ને તો કયો છે વાક કોનો આવે? ભણાવવા વાળાનો વાક આવે. હા ભલે 25 માંથી 5 તો એવા નીકળે એમ કહેવાનું. 5 તો નીકળવાના જ છે ને. 5 આંગળી સરખી નથી. આપણે ભાઈઓ કંઈક ને કંઈક બુદ્ધિએ ઊંચાઈએ કંઈક ને કંઈક ફેર છે જ. જો તમે કેટલા ભાઈઓ છો? એક. અચ્છા. બેન? બેન એકેય નથી. તારા કાકાનો દીકરો હોય કે જે હોય જોવાનું. તને તબલા આવડે એને કેમ નથી આવડે? કહેજો. એવું નથી કે તું શીખો, બધી ઓલી શીખી હગત. આ ફેર પડે. એટલા માટે આવી રીતે કંઈક ને કંઈક બોલજો. કરણ સાલ ઓઢે કઈ નહીં થાય. બોલવું જ પડશે તમારે. એટલે ધીમે ધીમે આવી રીતે થોડુંક એટલે વાંચન વધારજો તમારું. કારણ કે બોલી ત્યારે શકશો તમે. વાંચન હશે ને તો વાંચા રાખજો. ભલે છાપું વાંચો, એવું નથી કે સાંભળા રાખજો. સારા વક્તા બનવા માટે સારા વક્તાને સાંભળો. જેવું બનવું હોય એવું આપણે. સારું બનવું હોય તો સારાને સાંભળો, મધ્યમ બનવું હોય તો મધ્યમને સાંભળો, ઉત્તમ અને અધમ બનવું હોય તો અધમને સાંભળો. કેવું બનવું છે આપણી પર આધાર.
એટલે આવું કંઈક ને કંઈક આવી રીતે થોડુંક ભલે મહાભાષ્ય હોય તો અઘરું મહાભાષ્ય છે આમ ક્યારે મોઢામાંથી ન નીકળવું જોઈએ, મોઢામાંથી નહીં, ભણ્યા પછી ભણવાવાળાને ખબર ના પડી. પણ એને બને ત્યાં સુધીમાં સરળ કરવાનું. સરળ આવી રીતે થાય, તમે વાંચ્યું હશે તો કંઈક અલગ બોલી શકશો, આમ કંઈક બોલી શકશો. તો આવી રીતે કહે છે કે સમાસ શું થાય, કોનો અનર્થગતિ શબ્દનો શું? હિમાલય અવાજ સાહેબ ક્યાં આગળ કરતા અવાજ નથી આવતો તારો. ના બોલ બોલ બોલ. ઓલો અવાજ શ્લોક ગુરુજી. હા અહમ ચ ત્વમ ચ રાજેન્દ્ર હા લોકનાથ ઉભાવપి હા લોક અહમ ચ બહુવ્રીહિ ત્વં ચ રાજેન્દ્ર લોકનાથૌ ઉભૌ અપી લોકનાથા ઉભાવપી. સમાસ ભેદ છે બહુવ્રીહિરહમ પછી. રાજન હે બહુવ્રીહિરહમ રાજન ષષ્ઠી તત્પુરુષો ભવાન. હા બહુરીહિ અહમ, હે રાજન અહમ બહુરીહિ ભવાન ષષ્ઠી તત્પુરુષઃ મૂકી દો. પછી આવી જાય સમાસ ભેદ. મેં કીધું ભલે મને શ્લોક યાદ ના આવ્યો, જાજા સમય પેલા બોલ્યો તો આ તો સહજ નીકળી ગયું. કેમ કે અનર્થગતિનો શું અર્થ થાય આવી રીતે જોઈ લ્યો કે કિમિકમ અર્થગતે ઇતિ, તો કે તસ્ય અર્થઃ તદર્થઃ, તસ્ય પુરુષઃ તત્પુરુષઃ. ઓમ તત્પુરુષાય વિદ્મહે શું થાય જોવાનું. ષષ્ચાશો પુરુષઃ તત્પુરુષઃ થાય ત્યાં. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. તન્ન શું થાય અર્થ કાલે કહેજો. અભિષેક આજે આવ્યો નથી, હે એટલું ધ્યાન આમાં રહે કે નથી રહેતું જોવાનું. કાંઈ નહીં તો અહીં આવતું હોય, હાલો આ પીરિયડ હોય એટલે બાજુમાં આવી જતો હોય. અહીં શાંતિબનીમાં જ્યાં સુધી હા એટલા માટે ખબર પડી છે કે અભિષેક આજે નથી આવ્યો એટલે ઘરે પહોંચી ગઈ. પોઝિટિવ અર્થ જ લેવાનો, આળસ થઈ એમ નહીં લેવાનું. આમાં હાચા પડો તમે પોઝિટિવ, આમાં હાચા પડો તો આવી રીતે જતું જવાનું. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો અર્થ મને કહેજો. પ્રચોદયા હે બોલ 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 ભૂલ પડશે બીજો હું થાય હિમાલય આ કાઢવું પડશે, અવાજ નથી આવતો તારો. હજી કાનમાં લાગે, એક કાનમાં હોય તો અવાજ ના આવે. લગભગ એવું લાગે તો બોલી નહીં બરોબર. મને આવું કહેતું કે મેં કોઈ કાનમાં કઈ ભરાયું જ નથી, સ્પ્રે કોઈ નાખું ભરાય નથી, ભરાયવાની સ્પ્રે મેં જિંદગીમાં છાંટ્યો નથી. મને આવું કઈ નથી આવડતું. બોલ. સહ અસ્માન હે સહ અસ્માન ઇતિ તત કેવી તન્નઃ. રીતે બને, કોનાથી સમાસ થાય હજી કાલે કહેજે. હે તત લખલ છે, રુદ્ર હમાં થોડું તત આવે કે જઈ. હે ઈત સી ને હીમાં કઈ પ્રતિક ફેર પડે કે નહીં? હે હી સી ઈટમાં કઈક તો ફેર હોય ને, લિંગ પરિવર્તન હોય. હા ગુરુજી. હા તો પછી કયો છે હી સી ઈટમાં તો કઈક ફેર હોય ને. આ તો ઈટ છે તત એટલે. આમ જો તો કોનાથી સમાસ થાય, સમાસ તમે ભણી ગયા જોવાનું. હજી કાલે કહેજો, વિચારીને કહેજો, ન તો મને કહેજો હું કહી દઈશ કેવું હોય તે કહેવા. હાલો તો આગળ કહે છે કે જેવી રીતે કે તસ્ય અર્થ તદર્થ તદર્થસ્ય ગતિ તદર્થ ગતિ ન તદર્થ ગતિ ઇતિ અતદર્થ ગતે હે તસ્યા અતદર્થ ગતિ તસ્યા એટલે અતદર્થ ગતે હે અથવા સોર્થ ઇતિ તદર્થ. જેવી રીતે લખ્યું ને ષષ્ચાશો પુરુષઃ તત્પુરુષઃ. શું આવે? ષષ્ચાશો પુરુષઃ તત્પુરુષઃ. તત્પુરુષ સમાનાધિકરણ કર્મધારય. જો આવું જોતા જાઓ. બધું તમે ભણી ગયા. થોડુંક ગુજરાતીમાં માતૃભાષામાં નાખવાનું, કાઠિયાવાડી ભાષામાં નાખવાનું, આવડી જશે. કઈ અઘરું નથી, બહુ સહેલું છે બધું. પણ જે આપણે કરતા હોય એમાં ધ્યાન દેવાનું હોય. જે કરતા હોય એમાં બે ધ્યાન દો તો ટાઈમ બગડે, એના કરતા સુઈ જવું સારું. અને સોર્થ ઇતિ તદર્થ ષષ્ચાશો અર્થ કે સોર્થ બે એકનું એક વાત. તદર્થ તદર્થસ્ય ગતિ તદર્થ ગતિ ન તદર્થ ગતિ અતદર્થ ગતિ તસ્યા તદર્થ ગતિ ઇતિ ન તરી તથા નિર્દેશ કર્તવ્ય તો કે ન કર્તવ્ય ઉત્તર પદ લોપો અત્ર દ્રષ્ટવ્ય. આવું ક્યાંક હતું.
શાક પ્રિય પાર્થિવ એટલે શાક પાર્થિવ બને. દત્ત કયો એટલે દેવદત્ત અર્થ થાય. દત્ત કયો એટલે ત્યાં દેવનો લોક થાય. જેવી રીતે ઉષ્ટ્રમુખમ ઇવ મુખમ અસ્ય ઇતિ ઉષ્ટ્રમુખ હજ આગળ. ખરમુખમ ઇવ મુખમ અસ્ય ઇતિ ખરમુખ હજ, આની અંદર મુખનો લોપ થયો. એવમ અતદર્થ ગતે હે ઇતિ. તો આવી રીતે કેટલા 3 વાર્તિક કર્યા છે. હાલો અત્યારે પ્રશ્ન પૂરો નહીં થાય, કાલે કરશું આગળ. આપણે કઈ ઉતાવળ નથી. મહાભાષ્યમાં આપણે ઘણું બધું કરી ગયા છીએ. મહાભાષ્યમાં ઘણું બધું કર્યું છે. જો આગળમાં મેં એટલે કઈ નહીં તો દ્વિતીયાનિક સારામાં સારું કરજો, કારણ કે દ્વિતીય ને તૃતીયાનિક છે. કેટલા માર્કો હોય યુનિટ હું જોઈ લઈશ, તમને કદાચ મોકલું હશે. જો આગળ દ્વિતીય, કારણ કે એક યુનિટના 25 અને 20 આવી રીતે માર્કો હોય, એટલે 40-50 માર્કનું દ્વિતીયાનિક છે. એટલે દ્વિતીયાનિક વ્યવસ્થિત કરજો ને કરજો. તો આવી રીતે 3 વાર્તિક કર્યા હતા. પ્રશ્ન કયો હતો? વર્ણ અર્થવાન છે કે અનર્થક છે? વર્ણ અર્થવાન છે કે અનર્થક છે? તો એની અંદર કીધું કે એક વર્ણવાળા ધાતુ પ્રાતિપદિક પ્રત્યય અને નિપાત અર્થવાન છે, અને વર્ણનો વ્યત્યય થાય એટલે અર્થાંતર થાય. એનાથી ખબર પડે કે એક વર્ણવાળા પદો અર્થવાન છે, અને વર્ણની અનુપલબ્ધિ હોય તો અર્થની ગતિ નથી થતી. અર્થની ગતિ નથી થતી. બોલો કઈ ના આવડે તો આગળનું છે સંઘાતાર્થત્વાચ. સમય પૂરો થયો છે એટલે આ ફરી પાછા કાલે લેશું. ચાલો બધાને જાજા બધા જય શ્રી કૃષ્ણ કે જય સ્વામિનારાયણ. બધાયમાં હાલવાનું આગળ, બધાયમાં હાલવાનું. જય ભગવાન બધાયમાં હાલવાનું.